પ્રાંતિજના માડાના પૂર્વ સૈનિકની લાશ બહાર કાઢવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના માડા ગામના એક પૂર્વ સૈનિક પગ લપસી જતો હાથમતી નદીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમજ પ્રાંતિજ હિંમતનગરની ફાયરની ટીમે શોધખોળ કરવાની કામગીરી હાથ ધરી હતી. માટાથી દૂર સોપડની સીમમાં આવેલ હાથમતી બ્રિજ નજીકથી લાશ મળી આવતો બહાર કાઢવામાં આવી હતી અને પરિવારજનોને સોંપવામાં આવી હતી. માઢા ગામના પૂર્વ આર્મી સૈનિક જવાનસિંહ ચેહરસિંહ રાઠોડ, ઉંમર વર્ષ 63, બુધવારે હાથમતી નદી કિનારે ગયા હતા. દરમિયાન પગ લપસી જતા નદીમાં ડૂબી ગયા હતા. પૂર્વ જવાનના મૃત્યુથી ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. MTV ન્યૂઝ પ્રાંતિજ.